સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર અગાઉ આગાહી જે આપેલી હતી તે પ્રમાણે જ ગુજરાતની અંદર જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી જોવા જઈએ તો 160 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ મિત્રો નેત્રંગની અંદર મિત્રો 10 ઇંચ સુધીનો વરસાદ હજી ખાબક્યો છે, જ્યારે આજે રાત્રિના ડેટા હજુ પણ બાકી છે. સિસ્ટમ હવે મિત્રો ગુજરાત ઉપર આવી ગઈ છે. ઉપલા લેવલે મિત્રો જોવા જઈએ તો પાકિસ્તાન ઉપરથી આવતા સૂકા પવનો હવે આ સિસ્ટમને રોકશે, જેને લઈને આ સિસ્ટમની અંદર વાદળો વધારે ઘટ બનતા ગમે ત્યાં મિત્રો ભારે વરસાદ ત્રાટકી શકે છે. એટલું નહીં, ધીમે ધીમે છે દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ખંભાત, આણંદની અંદર જોવા જઈએ તો 2 કલાકની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ છે ખાબકી રહ્યો છે. ઘણા વિસ્તારોની અંદર, ખાસ કરીને સુરતની અંદર આવતીકાલે એટલે કે શનિવારે પણ મિત્રો શાળાઓની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે. 70 લોકોની 70 આર્મીની ટીમ પણ સુરત શહેરની અંદર બોલાવવામાં આવી છે. સવારથી લઈને સુરતની અંદર અત્યાર સુધી જોવા જઈએ તો 6 થી 7 ઇંચ સુધીનો વરસાદ છે ખાબકી ચૂક્યો છે, જેના લઈને ઉપરવાસમાં પડેલી ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓ પણ ગાંડી થઈ છે. આજના વિડીયોમાં વાત કરશું આજે રાત્રે કયા કયા જિલ્લાની અંદર ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી છે. પવનની ઝડપ પણ મિત્રો હાલ વધી રહી છે, જેને લઈને આગામી સમયમાં મિની વાવાઝોડા સાથે પણ વરસાદ ત્રાટકી શકે છે. આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરશું હવામાન વિભાગ દ્વારા આપેલી સૂચના પ્રમાણે લોકોએ કઈ રીતે વર્તવું જોઈએ, તેમજ મિત્રો સેટેલાઇટ ઇમેજ પ્રમાણે આજે રાત્રે સિસ્ટમ ક્યાં પહોંચી શકે છે. અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત ઉપર માથે સિસ્ટમ છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ મિત્રો હવે ધીમે ધીમે કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો સંપૂર્ણ માહિતી સાથે વાત કરશું આજે રાત્રે અને આવતીકાલે કયા કયા જિલ્લાનો વારો છે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. તમામ માહિતી જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. પ્રથમ આપણે મિત્રો વાત કરી દેવી પવનની. તમે મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર પવનની ઝડપ હાલ મિત્રો ખૂબ જ ઓછી છે. સૌરાષ્ટ્રની અંદર સરેરાશ મિત્રો 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છના અખાતની અંદર પણ વધારે છે. સુરત જેવા વિસ્તારોની અંદર પણ ખાસ કરીને આંચકાવાળો મોટો પવન ચાલુ થઈ ગયો. સતત મિત્રો વરસાદ ચાલુ છે, એક ઝટકી પણ મિત્રો આરામ નથી લેતો. ધીમી ધારે જો કે આમ તો વરસાદ ચાલુ છે. સૌથી વધુ વરસાદ મિત્રો આ પટ્ટાની અંદર પડી રહ્યો છે, જેની અંદર દાહોદ, ગોધરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ સહિતના ભાગો, બનાસકાંઠા, પાટણ, કચ્છનું રાપર છે, ભચાઉ છે, આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ધીમે ધીમે રાત્રિના સમયે મિત્રો દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ છે વધવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે. વાતાવરણ ઢક રહેશે. અતિ ભારે વરસાદની આગાહી નથી. અતિ ભારે વરસાદની આગાહી જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છની અંદર મિત્રો રહેવાની છે. આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન, આંટીવાળો પવન છે એ જોવા મળવાનો છે. તો પવનની ઝડપ જોયા પછી હવે મિત્રો કયા કયા વિસ્તારને મિત્રો હાલ ખતરો છે. અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે જ્યાં જ્યાં બ્લુ રંગ તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે મેઘ તાંડવ ચાલુ છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, રાપર સહિતના ભાગો, તેમજ સુરતથી લઈને મધ્ય વડોદરા સહિત છોટાઉદેપુર, દાહોદ, ગોધરા. દાહોદવાસીઓ ઘણા બધા કોમેન્ટ કરતા હતા કે અમારા વિસ્તારમાં નથી, પરંતુ તમે જોઈ શકો છો તમારા વિસ્તારની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુરની અંદર પણ ખૂબ જ સારો વરસાદની શરૂઆત થઈ છે. હવે મિત્રો વાત કરીએ કે આજે રાત્રે કોનો નંબર લાગી શકે છે, તો જોઈ શકો છો આજે રાત્રે એટલે કે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો ભાવનગર, અમદાવાદ સહિત આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદની અંદર મિત્રો, તેમજ મિત્રો ગાંધીનગર છે. આ બાજુ ઉપરની તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો પવનની ઝડપ ઓછી છે. વીજળીના કડાકા વધારે થઈ રહ્યા છે, જેને લઈને ઘણા વિસ્તારોની અંદર જોવા જઈએ તો ખાસ કરીને આજે નહીં પણ તો આવતીકાલે વીજળીના કડાકા એટલે કે વીજળી પડવાના પણ સમાચાર જોવા મળી શકે છે. આજે રાત્રે મિત્રો ખૂબ જ અઘરી રહેશે, કારણ કે તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર,
રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર છે, તેમજ મિત્રો ખાસ કરીને બોટાદ જિલ્લો છે. તો આ વિસ્તારોની અંદર રાપર, ભચાઉનો ભાગ છે, અમદાવાદ, આણંદ, તેમજ મિત્રો ખાસ કરીને ગાંધીનગર, પાટણના ભાગો છે. આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા રહેલી છે, એટલે કે આજે રાત્રે તેમના માટે ખૂબ જ ડેન્જર રહી શકે છે. અને આવતીકાલે મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારથી જ કચ્છ, બનાસકાંઠા સહિતના ભાગો છે, મોરબીના ભાગો છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ સહિતના ભાગો છે. આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ આવતીકાલે વહેલી સવારે જોવા મળી શકે છે. બપોર પછી ધીમે ધીમે સિસ્ટમ છે વિખાવાનું શરૂ કરી દે છે. તો અતિ ભારે બપોર પછી આવતીકાલે બપોર પછી અતિ ભારે વરસાદ નથી, પરંતુ સાર્વત્રિક વરસાદ જોવા મળશે. પરંતુ ખાસ કરીને હજુ પણ હવાની અંદર ગરમી છે, બફારો છે, તેની હિસાબે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક મિત્રો આજે રાત્રે વધારે વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે. મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી કોમેન્ટ કરી દેજો, કારણ કે દરેક વિસ્તારના લોકોને ખ્યાલ આવે કે હાલ મિત્રો કેવો વરસાદ છે, કયા વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે કે હજી નથી થયો, તે પણ મિત્રો જણાવી દેશો. સૌથી મોટી અપડેટ એ છે કે ખાસ કરીને આ વખતે પણ સિસ્ટમ છે રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ રહી છે. આવી રીતે મિત્રો આગળ વધી અને આ સિસ્ટમ છે રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ રહી છે. તેને લઈને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે, રાજુલા સહિતના ભાગો છે, મહુવા, ગીર સોમનાથ, કેશોદ, કોડીનાર સહિતના જે ગીર સોમનાથના ભાગો છે, પોરબંદરના ભાગો છે, દ્વારકાના ભાગો છે, આ વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો વરસાદની ઘટ રહે, એટલે કે સારો રાઉન્ડ નહીં આવે, પરંતુ ખાસ કરીને ધીમી ધારે હળવા ઝાપટાથી જોવા મળશે. ઝરમર વરસાદ જોવા મળશે. ભારે વરસાદ હાલ મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર સૌથી વધુ ખતરો જોવા મળી રહ્યો છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.